નમસ્કાર મિત્રો, હું છું શૌનક વ્યાસ અને આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા પર ગુજરાતના અનમોલ રત્ન સીઝન 3. આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ ગુજરાતના એવા વ્યક્તિઓ, એવા કર્મવીરો, એવી સંસ્થાઓ, એવા ઉદ્યોગોની જેમણે તેમના અવિરત અને અથાગ પ્રયાસો થકી ફક્ત ગુજરાત નહીં પણ ભારતની વિકાસ ગાથામાં એક અનેરો ફાળો આપ્યો છે. મિત્રો, ધરતીનો છેડો ઘર આ વાક્ય માત્ર શબ્દો નહીં પરંતુ દરેક ભારતીય માટે એક ભાવનાત્મક લાગણી છે. સાચે જ ઘર એ માત્ર ઈંટ સિમેન્ટનું માળખું નથી, તે શાંતિ, સુરક્ષા અને સુખનો આધાર છે. જીવનના દરેક નાના મોટા સારા નરસા પ્રસંગો સિંચીને આ ઘરની દિવાલો જ લાગણીઓને મહેકતી રાખે છે. અને આ વિચારધારાને આધુનિક સુવિધાઓ સાથે શાંત અને સમૃદ્ધ જીવનશૈલીમાં પરિભાષિત કરીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ઇતિહાસ રચવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શ્રી રવિ બરોલિયા અને શ્રી જયનિલ ચૌધરી જેવા યુવા ડિરેક્ટર્સની આગેવાની હેઠળ સંચાલિત અમદાવાદ અને ગાંધીનગરમાં 35 વર્ષોથી સક્રિય એવા પ્રમુખ ઓમકાર ગ્રુપે પાંત્રીસ વર્ષોના અનુભવ અને હજારો પરિવારના સંતોષના આશીર્વાદ બાદ પ્રમુખ ઓમકાર ગ્રુપના નવીનતમ વિચારોનો પરિપાક છે પ્રોજેક્ટ રિવાન્તા 2, જે ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલ છે. પ્રમુખ ઓમકાર ગ્રુપે જ્યારે એમના જોઈન્ટ ડેવલપમેન્ટનો ફર્સ્ટ પ્રોજેક્ટ એટલે કે રિવાન્તા 1 લોન્ચ કર્યો, એ પોઝિશન આપતા પહેલા જ સોલ્ડ આઉટ થઈ ગયો હતો. આ સફળતા પછી હવે એ લઈને આવી રહ્યા છે એનાથી વધારે અપગ્રેડેડ અને શાનદાર રિવાન્તા 2. આ એક ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ છે. આધુનિક ડિઝાઇન, પૂરતા પ્રાકૃતિક પ્રકાશ અને હવાના વેન્ટિલેશન સાથે વિકસાવેલા આ ઘરો એક નવીન સંકલ્પનાને સાકાર કરે છે. આ પ્રોજેક્ટમાં દરેક ફ્લોર પર ફક્ત 2 યુનિટ્સ છે, જે તમને પૂરતી પ્રાઇવસી આપે છે. સાથે આપેલી છે કનેક્ટેડ ટેરેસ, જ્યાં મૂવી ઝોન, યોગા સ્પેસ, પોટલક એરિયા, ટેલિસ્કોપ એરિયા, સ્કાયવોક બ્રિજ જેવી લક્ઝુરિયસ એમિનિટીઝ આ પ્રોજેક્ટને એક અલગ ઓળખાણ આપે છે. નમસ્કાર, મારું નામ રવિ બરોલિયા છે. હું ઓમકાર ગ્રુપથી છું. ઓમકાર ગ્રુપ એ રિયલ એસ્ટેટની અંદર 1989થી કાર્યરત છે અને કંપની મારા ફાધર અરવિંદભાઈ બરોલિયાએ ફાઉન્ડ કરી હતી. અને એમાં હું જો ગાંધીનગરની વાત કરું તો ગાંધીનગરમાં અમારા પાર્ટનર એટલે કે પ્રમુખ ગ્રુપ એ પણ ગાંધીનગરનું એક બહુ જ વેલ નોન ગ્રુપ છે અને ઘણા વર્ષોથી અમારી જેમ જ તે રિયલ એસ્ટેટની અંદર કાર્યરત છે. અમે લોકો 2006થી જોડે છીએ. રિવાન્તા સિરીઝથી અમે ઘણા બધા ઇનોવેશન્સ ગાંધીનગરમાં લાવ્યા. અમારી રિવાન્તા 1ની સિરીઝ સક્સેસફુલ ગઈ એટલે અમે પાછળ બીજા 3 પ્રોજેક્ટ લઈને આવ્યા. એક રિવાન્તા વિબ્ગ્યોર લઈને આવ્યા, રિવાન્તા ઓરોવી લઈને આવ્યા અને અત્યારે અમારો જે લેટેસ્ટ પ્રોજેક્ટ છે, જે નવો જ લોન્ચ થયેલો છે, એનું નામ છે પ્રમુખ ઓમકાર રિવાન્તા 2. તો અમારા પ્રોજેક્ટ્સ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય, કોમર્શિયલ ના હોય. એટલીસ્ટ અમારા જે પ્રીમિયમ પ્રોજેક્ટ છે એની અંદર તમે કોમર્શિયલ લાવતા જ નથી. બીજી વાત કરીએ ક્વોલિટીની, તો અમે એવો પણ પ્રયત્ન કરેલો છે કે ગાંધીનગર અને અમદાવાદની અંદર અમે સૌથી પહેલી વાર એક્સપિરિયન્સ સેન્ટર અમે લઈને આવ્યા હતા, જ્યાં અમે એટલું ટ્રાન્સપરન્સીથી દરેક વસ્તુ અમે બતાવેલી છે કે અમે સિમેન્ટ કયું યુઝ કરીએ છીએ, સ્ટીલ કયું યુઝ કરીએ છીએ, કઈ ક્વોલિટીનું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, કેમ આ જ યુઝ કરીએ છીએ અને કેમ પેલી વસ્તુ યુઝ નથી કરતા. એટલે ક્લાયન્ટને એના મગજમાં આખી એક વસ્તુ, એક ઇમેજ એના ધ્યાનમાં રહે કે ઓકે, હું કોઈ પણ હવે પ્રોજેક્ટમાં જાઉં તો મારે એ જોવાનું છે, મારે કમ્પેરિઝન શું કરવાનું છે. સૌથી મોટું રિવોલ્યુશન અમે હવે લાવવાના છીએ. આખા અમદાવાદ અને ગાંધીનગરની અંદર ફર્સ્ટ ટાઈમ અમે 100% માય1 કન્સ્ટ્રક્શન વાળો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. માય1 કન્સ્ટ્રક્શનનો મતલબ શું કે પ્રોજેક્ટની અંદર એક પણ ઈંટ નહીં હોય, ટોટલ કોન્ક્રીટનું કન્સ્ટ્રક્શન. એટલે એની ડિઝાઇનિંગ તો એવી છે કે લગભગ આવનારા 50 થી 70 વર્ષ સુધી તમારી બિલ્ડિંગ, તમારા ફ્લેટને કોઈ જ તકલીફ ના પડે. 100% મોનોલિથિક અને જોઈન્ટલેસ સ્ટ્રક્ચર માય1 કન્સ્ટ્રક્શન લઈને આવવાના છીએ. એટલે એ પણ અમારું એક ઇનોવેશન છે. જ્યારે તમે તમારી બાલ્કનીની બહાર જુઓ ત્યારે 65%થી વધુ ખુલ્લા વિસ્તારો સાથે હરિયાળી અને શાંતિભર્યું વાતાવરણ તમારા જીવનમાં નવી તાજગી લાવે છે. લેન્ડસ્કેપ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બાળકોને રમવા માટે વિશાળ મેદાન, વાહનો માટે સુખદ પાર્કિંગ, વોકવેઝ,
અને મનમોહક જળાશયો સાથેના બેસવાની વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે એક સ્નેહભર્યા સમુદાય માટે સંપૂર્ણ જીવનશૈલીનું પરિબિંબ છે. હું જનીલ ચૌધરી, ડિરેક્ટર ઓફ પ્રમુખ ગ્રુપ. ગાંધીનગરના ડેવલપમેન્ટમાં પ્રમુખ અને ઓમકાર ગ્રુપનો વિશાળ ફાળો છે અને આની સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં બી પ્રમુખ ઓમકાર ગ્રુપ એટલું જ કાર્યરત છે. જેમ કે અમારા ત્યાં અત્યારે હાલ 7થી વધુ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં 1000થી વધારે લેબર્સ કામ કરતા હશે. આ દરેક લોકોની રોજગારી, એ લોકોના બાળકોનું શિક્ષણ અને એ લોકોના હેલ્થની જવાબદારી એ અમારી પોતાની ઘરની જવાબદારી છે. એટલે આની સાથે સાથે અમે પ્રકૃતિનું પણ પૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને જેટલા પણ ગ્રીન ફિલ્ડ હોય એને વધુને વધુ ડેવલપ કરવાનું અમે કામ કરીએ છીએ. આની સાથે સાથે દરેક પ્રોજેક્ટ એ અમારા ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ હોય અને કાર્બન એમિશન્સ એકદમ ઘટે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. મેટ્રો, શાળા, હોસ્પિટલો, શોપિંગ સેન્ટર્સ અને વ્યવસાય સ્થળોની નજીક સ્થિત હોવાથી તમારું જીવન વધુ આરામદાયક અને સુખદ બની જાય છે. આ ઉપરાંત અહીંથી ધોળેશ્વર મહાદેવ મંદિર અને અન્ય આધ્યાત્મિક સ્થળો 5 થી 10 મિનિટની અંતરે હોવાથી શાંતિ અને ભક્તિ બંને તમારા જીવનનો અભિન્ન ભાગ બની રહે છે. 3 and 4 BHK નો પ્રોજેક્ટ છે અને એક ફ્લોર પર ખાલી 2 યુનિટનો કન્સેપ્ટ છે. એટલે 2 ભાઈઓને કદાચ અલગ રહેવું છે પણ જોડે રહેવું છે તો પણ છે, 2 મિત્રો છે એમને જોડે રહેવું છે તો પણ છે, અને 2 કલીગ્સ છે એ લોકોને પણ જોડે રહેવું છે તેની માટે પણ અહીંયા કન્સેપ્ટ છે. એટલે આવા કન્સેપ્ટ પણ અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યા છે અને અમને એના લીધે એક બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સૌથી પહેલાં તો હું રોનકભાઈ પટેલનો ખરેખર આભારી છું કે એબીપી અસ્મિતાએ અમને જે ચાન્સ આપ્યો અને અમને જે આ ગુજરાતના અનમોલ રત્નવાળો જે એવોર્ડ આપેલો છે એની માટે ડેફિનેટલી હું આભારી છું. એટલા માટે આભારી છું કે ઘણીવાર કેવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરતો હોય, સારું કામ કરતો હોય ને, ત્યારે કોઈ બી વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ મને અપ્રિશિએશન મળે તો હજી હું ઓર દોડું. એટલે આવા અવોર્ડ્સ, આવા અપ્રિશિએશન અને એ પણ આવી સારી સંસ્થાથી જો અમને મળે કે અમારી જેવા રિયલ એસ્ટેટ બીજા ડેવલપર્સને મળે કે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિને મળે તો તમને એક એવું થાય કે ના યાર ખરેખર અમારું રેકગ્નિશન થઈ રહ્યું છે અને અમે હજી પણ દોડીએ અને હજી પણ કંઈક સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ. એટલે એની માટે થેન્ક યુ સો મચ. મિત્રો, ભારતમાં ધન ફક્ત સંપત્તિ નથી, તે સંસ્કૃતિ અને જવાબદારીની એક અભિવ્યક્તિ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જીવનના 4 સ્તંભોમાં અર્થ એટલે કે નાણાકીય સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યવસાય હોય કે વ્યક્તિગત જીવન, સાચી નાણાકીય ગોઠવણી દરેક માટે જરૂરી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં નાણાકીય આયોજન અને રોકાણનું મહત્વ અત્યંત વધી ગયું છે, ત્યાં આર્થિક નિષ્ણાતોનું માર્ગદર્શન એક નક્કર ભવિષ્ય માટે આવશ્યક જરૂરિયાત બની જાય છે. આ જ વિચારોને આધારે વ્યાજબી અને સ્માર્ટ નાણાકીય સેવાઓ પ્રદાન કરતું એક વિશ્વસનીય નામ છે શ્રી રાકેશ પંચાલ સંચાલિત સુરત સ્થિત કૃષ્ણા ફિન કોન્સેપ્ટ સર્વિસીસ. કૃષ્ણા ફિન કોન્સેપ્ટ સર્વિસીસ એ માત્ર એક ફાઇનાન્સ કન્સલ્ટિંગ કંપની નથી, પરંતુ એક સમર્પિત નાણાકીય માર્ગદર્શક છે જે વ્યક્તિગત અને કોર્પોરેટ નાણાકીય આયોજનમાં નિષ્ણાંત છે. લોકોને પોતાના સપનાઓ સાકાર કરવા માટે નાણાકીય લોનની ઉપલબ્ધતાનો અડચણો રહિત સરળ આયોજન પ્રદાન કરવું એ કંપનીનું કામ નહીં, મિશન છે. મારું નામ રાકેશ રશ્મિકાંત પંચાલ છે. 98થી લોનના ફિલ્ડમાં આવેલો છું કામમાં. એજ્યુકેશનની સાથે સાથે હું એક મારા સંબંધીની હું એક લોન કરાવવા માટે અમે લોકો ગયા હતા. એક્ઝેક્ટલી એમને લોન કરાવવાવાળાએ લગભગ ખાસા બધા ધક્કા ખવડાવેલા. તો એમને મને એવું કહેલું કે એક વખત રાકેશભાઈ મારી સાથે આવશો, મને લોન એપ્લિકેશન ફોર્મ છે ને એમાં કંઈક ને કંઈક મિસ્ટેક આવે છે તો મને જરાક જોવાનું છે. તો હું એમની સાથે મદદમાં ગયો. ત્યાં જઈને મેં જોયું એપ્લિકેશન ફોર્મમાં કોઈ જ મિસ્ટેક નહીં હતી. ફક્ત ક્યાંક ડોટ કંઈક ટીક એવું કંઈ ને કંઈ કરવાનું આવે, ક્યાંક મિસ્ટર, ક્યાંક મિસિસ, કંઈક ને કંઈક ફિલ્ડ ડોક્યુમેન્ટમાં કંઈક ક્લિક કરવાનું, નોમિનલ મિસ્ટેક કે જે બેન્કર્સ લોકો કરી શકે પણ એ લોકો નહીં કરતા હતા. તો એટ ધેટ ટાઈમ મને એવું લાગ્યું કે ખરેખર જો હું આ ફિલ્ડમાં જો હું ઝંપલાવું તો આવા લોકો હેરાન ન થાય. ઉતાર ચઢાવ કરતાં અમને ઘણા બધા એવોર્ડ મળ્યા, ઘણા બધા લોકોના આશીર્વાદ મળ્યા. અમારા ઘણા બધા જે સ્ટાફના પેરેન્ટ્સ એ આશીર્વાદ આપતા, સાહેબ ધન્યવાદ તમે મને લોન કરી આપી. સાહેબ મારું એટલું મોટું અચીવમેન્ટ હતું ને કે હું અમારું દીકરીનું ઓપરેશન છે, દીકરીના મેરેજ છે, મારા
છોકરાને મારે બેટર એજ્યુકેશન માટે મોકલવો હતો, સાહેબ આ લોન આવીને તો શક્યતા થયું. યાર વિચાર કરો, મને એનાથી મોટી ખુશી કઈ મળી શકે? કૃષ્ણા ફિન કોન્સેપ્ટ સર્વિસ ફક્ત નાણાકીય પ્લાનિંગમાં નહીં પણ સમગ્ર નાણાકીય જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમની સેવા શ્રેણીમાં સમાવેશ થાય છે વિશ્વસનીય નાણાકીય સલાહ, વ્યક્તિગત અને બિઝનેસ માટે કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સ પ્લાન, વેલ્થ મેનેજમેન્ટ, સંપત્તિને વ્યવસ્થિત રીતે વિસ્તૃત અને સુરક્ષિત કરવાની સુવિધા, લોન અને ઇન્સ્યોરન્સ કન્સલ્ટિંગ, સુરક્ષિત ભવિષ્ય માટે યોગ્ય યોજનાઓ. તેથી જો તમે તમારી નાણાકીય ગોઠવણી માટે એક વિશ્વસનીય સહયોગ શોધી રહ્યા છો તો કૃષ્ણા ફિન કોન્સેપ્ટ સર્વિસીસ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. અને ખરેખર હું તમને બહુ સાચી વાત કરું ને કે લોન છે ને મિનિમમ 5 વર્ષ, મેક્સિમમ 25 થી 30 વર્ષની હોય છે. તો હું મારી દરેક કસ્ટમરની સાથે એક એવી ટ્રીટનેસ કરું છું કે આ લોન તમે ભલે બેંકથી લો છો પણ તમારા ને મારા 25 વર્ષના સંબંધ જોડાય છે. તમે એની ટાઈમ કંઈ પણ પ્રોબ્લેમ હોય લોન બાબતમાં, કોઈ પણ બીજી લોનના ઈએમઆઈ, તો એની ટાઈમ યુ કેન કોલ મી. અમે અમારી ટીમને તમારા માટે તત્પર છીએ કે તમને ક્યારેય કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવવી જોઈએ. જ્યારે 2025માં અમે કોરોના પછીનું એક જર્ની એવી જોઈ છે કે એવર પબ્લિક મોબાઈલ લોન, ટીવી લોન, ઘરમાં ફ્રીજ લોન, બાઇક લોન, મતલબ એવર. તો હું દરેક પબ્લિકને બે હાથ જોડીને એવી વિનંતી કરીશ કે તમને જરૂરત વગર તમે વધારાની લોન ન લો. કેમ? તો કે ઈએમઆઈ દર મહિને ભરવાના છે. બેંક્સ લોન આપે છે તો રિકવરી પણ કરે છે. એવું ન થાય કે લોન ઓવરબર્ડનના લીધે કોઈ પણને સુસાઇડ કરવી પડે, કોઈને પીઠ બતાવવી પડે, કોઈને ઘર છોડીને ભાગવું પડે. આરબીઆઈ, ગવર્મેન્ટ તમને થતી મદદ કરે છે, પણ તમારી પણ ક્યાંક ભૂલ છે કે તમે ઓવરબર્ડન લોન લો છો, ન લો. અમારા જેવા એક્સપર્ટ લોકોની થોડીક સલાહ લો કે તમારી જે આવક છે ને એ તમારા ફેમિલી માટે પણ છે. એબીપી અસ્મિતાએ, ગુજરાતની અસ્મિતાએ અમારા કામકાજના કાર્યોને જોઈને મને અનમોલ રત્ન, ગુજરાતના અનમોલ રત્ન તરીકે જો એવોર્ડ આપ્યો છે તે બદલ હું ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. મિત્રો, શું તમે જાણો છો કે આરબોએ આલ્કેમી એટલે કે પારામાંથી સોનું બનાવવાનો કિમિયો જેમની પાસેથી શીખ્યો એ નાગાર્જુન ગુજરાતમાં જન્મેલા એક મહાન રસાયણશાસ્ત્રી હતા. જી હા, ભારત માત્ર તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જ નહીં પણ વૈજ્ઞાનિક ક્રાંતિ માટે પણ સદીઓથી જાણીતું છે. પ્રાચીન સમયથી જ ભારત રાસાયણિક અને ધાતુશાસ્ત્રમાં મોખરાનું સ્થાન ધરાવતું આવ્યું છે. અને આજે જ્યારે વિશ્વ સ્તરે ભારતની ઓળખ એક ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક મહાશક્તિ તરીકે થઈ રહી છે, ત્યારે આ પ્રગતિમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ જેવા અગ્રણી ઉદ્યોગોનો બહુ મોટો ફાળો છે. વીલો ચાલો બેટા ઉઠો, સ્કૂલે જવાનું છે. नन्ही सी मीनू किचन में अपनी मां का हाथ नहीं बटाती है. अब वो स्कूल यूनिफॉर्म पहने आसमान की ओर अपना हाथ बढ़ाती है. રણજીતનગરના રહેવાસી છો. અમારો રણજીતનગર વિસ્તાર ટ્રાઇબલ એરિયામાં આવે છે, જેમાં બાળકોને ભણવા માટે જીએફએલ દ્વારા મફત ચોપડા, મફત દફતર, શાળામાં ઘટ પડતા શિક્ષકોની ઘટ પૂરી કરવી, વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેનાથી શિક્ષણનું સ્તર ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે. मीनू की मां अब सिर्फ खाना नहीं बनाती है, अपनी आंखों में रोज नए सपने बुनती है. રણજીતનગર ગામમાં જીએફએલ તરફથી સીવણ ક્લાસ ચાલે છે. કોરોના ટાઈમમાં માસ્ક પણ બનાવ્યા હતા અમે, અને હવે જૂથની બેગનું કામ ચાલે છે, તેમાં પણ અમે બધી બહેનો બનાવવા આવીએ છીએ, જેથી અમને સારી એવી રોજગાર મળી રહે છે અને છોકરાઓને બી એમ સારા ભણાવી શકીએ છીએ.
मीनू के पापा अब उधार के बीज नहीं बोते हैं, बल्कि ख्वाबों के खेतों में खुशहाली की फसल उगाते हैं। અમે પહેલાં ખેતી કરતા હતા ત્યારે અમે રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા હતા, ત્યારે અમારે ઉત્પાદન ઓછું થતું હતું અને ફરી પછી અમને જીએફએલ કંપની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, ઓર્ગેનિક ખાતર બનાવતા શીખ્યા અને એ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ અમે ખેતરની અંદર કરતા થયા અને એનાથી અમને સારું ઉત્પાદન મળતું થયું છે। मीनू के स्कूल के रास्ते अब कच्चे नहीं रहे। उसके इरादों की तरह वो मजबूत और सपनों से ऊंचे हैं। અમે પહેલાં કાચા મકાનમાં મતલબ કે રહેતા હતા, ત્યારબાદ અમને જીએફએલ કંપની તરફથી પાક્કા મકાનો મળવામાં આવ્યા હતા। વધુ સુવિધા સારી છે। હું દિલથી જીએફએલ કંપનીનો આભાર માનું છું। मीनू के स्कूल में साफ सफाई और सैनिटेशन सिर्फ बातें नहीं हैं, मगर ये वो वादा हैं जो हम हर रोज निभाते हैं। જીએફએલ દ્વારા અમારી શાળામાં સેનેટરી વેન્ડિંગ મશીન નાખી આપવામાં આવ્યું છે। પહેલાં અમે પિરિયડ દરમિયાન શાળામાં આવવાનું ટાળતા હતા। જીએફએલ દ્વારા અમારી શાળામાં પિરિયડને અંગેની સ્વચ્છતાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। અમે સેનેટરી પેડના ઉપયોગો વિશે સમજ પડી, તેનો નિકાલ કેવી રીતે કરવો તેની સમજ પડી। હવે અમે પિરિયડ દરમિયાન પણ નિયમિત શાળામાં આવી શકીએ છીએ। मीनू अब बीमारियों के डर के बिना पानी पीती है, क्योंकि उसके गांव में साफ पानी की धारा बहती है। એટલે રણજીતનગરની પ્રાઇમરી સ્કૂલને વરસાદી પાણી જે વેસ્ટેજ જતું હતું એના મોટા સ્તંભ બનાવી અને એને એ પાણીનો સંગ્રહ કરવાનો, એ પાણી ભરતો જમીનમાં જાય અને જમીનમાંથી સ્તર બધા ઊંચા આવે એટલે પાણીની સુવિધાઓ માટે ટોટલ આ કંપનીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ રીતની યોજના લાવી અને કંપની અમારા વિસ્તારને પગભેર કરી છે। मीनू के आंगन में सिर्फ वही बड़ी नहीं हो रही, उसके साथ साथ एक ठंडी सी छांव भी पल रही है। રણજીતનગર ગ્રામ પંચાયત અને ગુજરાત ફ્લોરોકેમિકલ 2019થી અમે 2 એકર જેટલી આ જગ્યા છે અમારી ગ્રામ પંચાયતની, એમાં વૃક્ષારોપણનું આયોજન રાખ્યું હતું। એના 2 ફેઝમાં અમે 4500 વૃક્ષોનું વાવેતર કરેલ છે। તેમાં વધારે પડતા વૃક્ષો અહીંયા ઓક્સિજન વધારે આપે એ પ્રમાણના વૃક્ષો છે। આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજુબાજુના ગામડામાં હવામાન ચોખ્ખું રહે, ઓક્સિજનનું પ્રમાણ વધારે રહે ને એનાથી લોકોને ફાયદો થાય। मीनू अब बीमारियों की वजह से स्कूल मिस नहीं करती है। अब वो मुफ्त में एमएचयू में जाकर अपना हेल्थ चेकअप करवाती है। અમારા દવાખાનાના કોઈ બી પ્રોબ્લેમ થાય તો અમારે 70 કિલોમીટર હાલોલ જવું પડતું હતું, એટલે અમે ગામજનોએ જીએફએલમાં સાહેબો સાથે મિટિંગ કરીને રજૂઆત કરી। એમાં દર સોમવારે મોબાઈલ વાન આવે છે, ડૉક્ટર સાહેબની તપાસે વગર પૈસે નિદાન થાય છે ને યોગ્ય સારવાર મળી રહે છે, જેથી અમે જીએફએલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। मीनू के दोस्त सोनू मोनू को अब चारे की चिंता नहीं है। उसके लिए अब गांव में सर्वोत्तम सुविधाएं उपलब्ध हैं। मुख्य व्यवसाय में खेतीवाड़ी पछी जोवा जाए तो पशुपालन आवे छे। झींगोळानो प्रश्न, खरवा मुवासा, ढोरने रोग आवे छे एनो प्रश्न, दूध ओछું આપે છે જેવા પ્રશ્નો છે જે જીએફએલ દ્વારા ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે અને સારવાર પણ કરવામાં આવે છે। આનાથી અમને પશુપાલનમાં સુધારો જણાયો છે, દૂધનો વધારો થયો છે, જેથી અમે જીએફએલ કંપનીનો આભાર માનીએ છીએ। मीनू के गांव के लोग सिर्फ लोग नहीं हैं, एक ताकत है जो सबको साथ जोड़े रखती है। અમારા ગામમાં જીએફએલ કંપની આવેલી છે। કંપની તરફથી ગામમાં ઘણા ઉત્સવો, ફેસ્ટિવલો ઉજવવામાં આવે છે। કંપનીના અધિકારીઓ ભેગા થઈને કાર્યક્રમો કેવી રીતના ઉજવવાના એ નક્કી કરે। રેલીઓ છે, 26 જાન્યુઆરી, 15મી ઓગસ્ટ છે, મહિલા દિવસ ઉજવવામાં આવે છે। સ્વચ્છતાના પ્રોગ્રામો રાખીને સ્વચ્છતા વિશે જાગૃત કરે છે। કંપની જે કાર્યક્રમો કરે છે એમાં ગામજનો ઉત્સાહભેર ભાગ લે છે।
मीनू के रंजीत नगर गुजरात में अब कोई पीछे नहीं रहता है, क्योंकि जीएफएल उसके और उसके जैसे कई परिवारों की जिंदगी का अनमोल हिस्सा है। તો મિત્રો, આજે આપણે પ્રમુખ ઓમકાર ગ્રુપ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ અને કૃષ્ણા ફિન કન્સેપ્ટ સર્વિસીસ વિશે માહિતી મેળવી. ગુજરાતના બધા જ જાણીતા નામ અનમોલ રત્નના સાચા અર્થમાં અધિકારી છે. વિધાતાના લેખને પોતાના પરિશ્રમથી ઉથલાવનારા છે. ગુજરાતના આવા જ અદ્ભુત અદ્વિતીય રત્નોની માહિતી અમે તમારા સુધી ફરી લાવતા રહીશું. ત્યાં સુધી હું શૌનક વ્યાસ આપ પાસેથી નાની અમથી વિદાય માંગુ છું, પણ તમે ક્યાંય ના જતા. તમે તો આમ જ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.